ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો, આશા છે કે તમે સારું એવું કરી રહ્યા હશો. આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમે ટ્રસ્ટ વોલેટની મદદથી વેન્ટેજની અંદર કઈ રીતે ડિપોઝિટ કરી શકો. ઘણા મિત્રો મને ડીએમમાં કહેતા હોય છે કે તમે એકવાર ટ્રસ્ટ વોલેટની મદદથી ક્રિપ્ટોકરન્સી એટલે કે યુએસડીટીની મદદથી ડિપોઝિટ કરીને બતાવો. તો ચાલો આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ કરવાના છે. તો અહીં મારું એક સ્ટાન્ડર્ડનું અકાઉન્ટ છે, સ્ટાન્ડર્ડ એસટીપીનું અકાઉન્ટ છે, જેની અંદર ઓલરેડી $80 અમે ડિપોઝિટ કર્યા છે. બટ હવે મારે એની અંદર ડિપોઝિટ કરવા છે. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં 34.77 એટલે કે મારી પાસે જેટલી ક્રિપ્ટોકરન્સી છે, જેટલા યુએસડીટી છે એની ટોટલ વેલ્યુ બતાવતી છે. બટ મારી પાસે યુએસડીસી ERC20ના $32.5151 છે, યુએસડીટી છે. તો હું શું કરીશ, 32.5151 એટલે કે આપણે 32 જ રાખીએ એટલે તમને પણ સમજવામાં સરળતા રહી. તો આટલા નાખી દઉં છું. હવે હું શું કરીશ કે હવે હું કન્ટિન્યુ પર ક્લિક કરીશ એન્ડ હવે જ્યારે ડિપોઝિટ માટે ક્રિપ્ટોકરન્સી સિલેક્ટ કરીશ એન્ડ યુએસડીસી ERC20, અહીં ઇથિરિયમ છે, ઇટ મીન્સ ERC20. તો એ વસ્તુ આપણે શોધીશું આમાંથી. તો અહીં આર્બિટ્રમ છે, પરંતુ આર્બિટ્રમમાં આપણી પાસે એટલા યુએસડીટી નથી. અહીં તમે જોઈ શકો છો કે આ USDC ERC20, બટ અહીં આ લોક બતાવતું છે. ઇટ મીન્સ કે આ જો આપણે ડિપોઝિટ કરવા હોય યુએસડીટી જ બાય કરવા પડશે. બી ક્યાં કરેં, USDCની આર્બિટ્રમ ચેન પર મોકલવા પડશે. ક્યાં તો પછી યુ નોટ મેડ મિનિમમ $51 પેમેન્ટ મેથડ. ઓકે, તો એના માટે આપણે મિનિમમ $51 ડિપોઝિટ કરવો પડશે. તો હું જલ્દીથી જાઉં છું એન્ડ મારા આ જે વોલેટ છે એની અંદર $51 લઈને પાછો આવું છું. ચાલો તો હવે તો જોઈએ હવે કેટલી જલ્દી જે આપણું અકાઉન્ટ છે એની અંદર યુએસડીસી એડ થાય એન્ડ એની સાથે જ આપણે જે આપણી આગળની પ્રોસેસ છે એ હું તમને બતાવીશ. જો તમારે અકાઉન્ટ ઓપન કરવું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એન્ડ જો તમને કોઈ તકલીફ પડતી હોય અકાઉન્ટ ઓપન કરવામાં તો એ પણ તમે મને જણાવી શકો છો. તમે મને ઇન્સ્ટાગ્રામ પર DM કરજો, હું તમારી અકાઉન્ટ ઓપન કરવામાં મદદ જરૂરથી કરીશ. બાકી જો તમને ક્રિપ્ટો વિડ્રોલ, ક્રિપ્ટો ડિપોઝિટના રિલેટેડ કોઈ ક્વેરી હોય તો એ પણ મને કહી શકો છો. જો તમારે ક્રિપ્ટો થ્રુ તમને ડિફિકલ્ટ લાગે છે તો એના માટે પણ તમે મારો સંપર્ક કરી શકો છો ઓન ઇન્સ્ટાગ્રામ. હું ત્યાં તમને મદદ કરીશ કે કઈ રીતે તમારે ડિપોઝિટ કરવું છે. તો જોઈએ હવે ક્યારે આવે આપણી યુએસડીસી. ચાલો હું એક ફોન ઘુમા કે આતા હું, જેથી આજે આપણા ક્રિપ્ટો છે એ ઝડપથી આવી જાય. ચલો તો જે ડિપોઝિટનું અમાઉન્ટ છે એ એડ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે જે ક્રિપ્ટો છે, ક્રિપ્ટોની મદદથી આપણે જે આપણું વેન્ટેજનું અકાઉન્ટ છે એની અંદર આજે 62 છે, 62.51. તો એ આપણે ડિપોઝિટ કરીએ. 51 62.50 જ રાખીએ આપણે. હા ચલો, તો એની મદદથી ચલો કોઈ વાઉચર નથી. હવે આગળ જઈએ એટલે આપણી સામે આવી જશે કે શાના થ્રુ તમારે ડિપોઝિટ. તો આપણે ક્રિપ્ટોકરન્સી થ્રુ ડિપોઝિટ કરવાના છે એન્ડ એમાં પણ યુએસડીસી ERC20 ઇથિરિયમ અહીં તમને દેખાતું છે. તો આપણે યુએસડીસી શોધવું પડશે. અહીં તમે જોઈ શકો છો યુએસડીસી ERC20. તો આપણે આના ઉપર ક્લિક કરીશું એન્ડ કન્ટિન્યુ કરીશું. હવે આટલું કન્ટિન્યુ કર્યું ત્યારબાદ આપણી સામે એક QR કોડ આવી ગયો છે. તો હું શું કરીશ કે જે મારો ફોન છે એ વોલેટના થ્રુ હું જે આ QR કોડ છે આને સ્કેન કરીશ. સેન્ડ, તમારે અહીં જે સેન્ડનું બટન છે તમારા ફોનમાં આવશે, એમાં ક્લિક કરવાનું છે, મતલબ કે ટચ કરવાનું છે. એન્ડ જે મારી પાસે તમે અહીં ક્લિક કરશો એટલે તમારી પાસે આ રીતનું આવી જશે. તો તમારે શું કરવાનું છે કે તમારે યુએસડીસી કરવાનું છે
રિસિપ્ટ એડ્રેસ, એની અંદર તમારે આ એડ્રેસ કોપી કરીને નાખવાનું છે. અથવા જો તમે ફોનથી કરો તો તમે આ QR કોડને સ્કેન પણ કરી શકો છો. આવી રીતે હું કરી દઈશ. એન્ડ અહીં તમારે અમાઉન્ટ નાખવાનું છે. તો આપણી પાસે 62.50 નાખીશું આપણે, 62.50 આટલું કરીશ ને પ્રિવ્યૂ પર કરી દેવાનું છે. હું પ્રિવ્યૂ પર કરું છું એન્ડ અહીં તમને દેખાશે નેટવર્ક ફી એન્ડ જે વસ્તુ તમારી કપાવવાની છે એ વસ્તુ તમને અહીં દેખાઈ જશે. અહીં મે બી હું જે આપણું ETH છે એ 62, અહીં તમારે શું કરવાનું છે, આ ઇથેરિયમની જગ્યાએ તમારે બીજી વસ્તુ ચેન્જ કરી દેવાની છે. એન્ડ કન્ફર્મ પર તમારે કરવાનું છે. આની અંદર અહીં તમારે આ એડ્રેસ છે એને કોપી કરીને પેસ્ટ કરી દેવાનું છે. અહીં તમારે જે અહીં અમાઉન્ટ બતાવેલું છે 62.50 નાખી દેવાનું છે એન્ડ આને પ્રિવ્યૂ કરી દેવાનું છે. હવે તમારી પાસે આ ઇનફ નથી, તમારે અહીં કન્ફર્મ કરવાનું છે. ઓકે, હવે તમે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારું જે અકાઉન્ટ છે અહીં પેન્ડિંગ બતાવતું છે. સેન્ડ પર થશે એટલે ઓકે, પે નાવ કરી દીધું. હવે જે તમારું છે તમારું 107 મિનિટની અંદર જે પેમેન્ટ છે થઈ જશે. આ ઓર્ડર નંબર વગેરે આવી ગયેલું છે. આપણું અકાઉન્ટ છે, અહીં તમે જોઈ શકો છો 62.50 આપણા અકાઉન્ટમાંથી કટ થઈ ગયા છે. હવે આને આપણે હોમ પર જતા રહીએ. તમે જોઈ શકો છો 42 બતાવતું છે, અહીં બતાડશે, અહીં એડ થઈ જશે. આપણું જે ટ્રસ્ટ વોલેટ છે એની અંદરથી જે આપણું પેમેન્ટ છે એ કટ થઈ ચૂક્યું છે. એટલે હવે જોઈએ હવે કેટલી વારમાં આવે આપણા અકાઉન્ટમાં. આ સેમ પ્રોસેસ તમે ફોનના થ્રુ પણ કરી શકો છો. જસ્ટ ફોનમાં શું થાય છે કે જ્યારે આપણે વેન્ટેજની એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે થોડી અગવડતા પડે છે, કારણ કે એક જ ફોનથી તમારે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરવાનો હોય છે. એક જ ફોનની અંદરથી તમારે જે વેન્ટેજની જે એપ્લિકેશન હોય છે એનો ઉપયોગ કરવાનો હોય છે. સો જો તમારી પાસે કોઈ લેપટોપ અથવા બીજો ફોન હોય તો એ વસ્તુ તમને વધારે સરળ પડે. તો આપણે વેઇટ કરીશું કેટલા ટાઈમમાં જે આપણા જે USDTનું ડિપોઝિટ છે એ આપણા ખાતામાં આવે. ચલો એકવાર આપણે રિફ્રેશ કરીએ. રિફ્રેશ કેટલીક વાર આપણા અકાઉન્ટમાં આવી ગયેલા હોય છે, પરંતુ આપણે રિફ્રેશ નથી કરતા. એન્ડ જોઈ શકો છો તમે જે આપણે ક્રિપ્ટો કરન્સીના થ્રુ જે ડિપોઝિટ કર્યું હતું એ આપણા અકાઉન્ટની અંદર એડ થઈ ચૂક્યું છે. તો આ એકદમ સિમ્પલ વે હતો. USDTથી કરતા છો તો USDT જ તમે મોકલો. એન્ડ જે એડ્રેસ છે એને પણ તમારે થોડું કેરફુલી કોપી પેસ્ટ કરવાનું હોય છે. એન્ડ જે તમારું નેટવર્ક છે એ વસ્તુ પણ તમે ધ્યાન રાખો કે જો તમે USDT ઇથિરિયમ લીધું હોય તો તમારે ઇથિરિયમના નેટવર્ક પર જ મોકલવાનું છે. એન્ડ એમાં જો તમે કોઈ ભૂલચૂક કરી દીધી, જો તમે આર્બિટ્રમ સિલેક્ટ કર્યું હોય એન્ડ USDT ઇથિરિયમ ની ચેન પર મોકલી દીધું તો તમારું ફંડ એ લિક્વિડેટ થઈ જશે. જો તમને ક્વેશ્ચન હોય, ક્વેરી હોય કે કઈ રીતે તમારે વિડ્રો ડિપોઝિટ કરવાના છે ક્રિપ્ટોકરન્સી થ્રુ, તો તમે મને મેસેજ કરીને જણાવી શકો છો.